અરે આજ સતીના બોલાવ્યા સ્વામી મારા બોલો નથી. હા સતી, તમે હાથ કરો તો સતી તો મારે તમને કેવું પડશે. કહે સતી તમે સાંભળો રે. મારા દુનિયાની વાત સ્વામી રે કહે સતી તમે સાંભળો રે. મારે આજ ખાવું રે પીવું રે સતીનો ગમતું નથી. એ નથી ગમતા બોલો બધું નારાજ, નથી ગમતા બોલો બધું નારાજ. ખાવું રે પીવું રે સતીનો ગમતું નથી. અરે આજ સ્વામી નારે દલડા રે કે મયુદાસ બૈરા. સ્વામી તમારા દિલરાની વાત કરું, સ્વામી તમારા હૃદયની વાત. સ્વામી નારે દલડા રે કે મયુદાસ બૈરા. હારે આવિયાના કેળ વાજતા રે રાઈયા રે ભૈયા. એ તું કોણ લીધે નહીં મારા કોઈ, તું કોણ લીધે નહીં મારા કોઈ. કેળ વાજતા રે રાઈયા પાછા રે ભૈયા. અરે આજ જીવ વાપર તારે મોરવું પ્યારું રે લાગે. પહેલો મારો ભાઈ થોડે અવતાર, પહેલો મારો વાદી હોય અવતાર. જીવ વાપર તારે મોરવું પ્યારું રે લાગે. અરે આજ ત્રણની કર્યું આજ માર છોરે રે રમે. દેખી તો પાર કે ખાપડ કહેવાય શકે. કોણ કહેવાની રાહ કહેવાય, કોણ કહેવાની રાહ કહેવાય. ત્રણની કર્યું આજ માર છોરે રે રમે. હારે આજ પોકરણ કદ મિત્ર યારે સતી મન મેળારે બોલે.
પ્રજા સતી મને ડગલે ને પગલે વાંજિયા મેળા બોલે છે સતી. તો આ વાંજિયા મેળા મારાથી સહન થતા નથી સતી. તો હવે કાશી વિશ્વનાથ ભોળાનાથને ચરણે જઈ અને હું પુત્રનું વરદાન મેળવીશ. અરે સતી, ત્યાં જે અખંડ ધૂન કરીશ, ત્યાં જે અખંડ તપ કરીશ, છતાં પણ જો ભોળોનાથ મને દર્શન નહીં આપે સતી, તો હું અહીંયા મારા દેહનો ત્યાગ કરીશ. અરે સ્વામિનાથ, ભોળાનાથ તો દયાળુ છે, પણ જરૂર દર્શન આપશે. હા સતી. લોચનિયા એ સુનાજે વાજોળો આવી કાયા રે એ સુની હરિના ભજનિયા આવી કાયા રે એ સુની હરિના ભજનિયા તારે પુત્ર રે સામે દેખાય તે શિવ શંકર ભોળિયાનાથ નું મંદિર છે. તો ચાલ ત્યાં જઈને પૂછું, અરે પૂજારી શેનું મંદિર છે આ? ભોળાનાથ નું. હા પૂજારીજી, તો ચાલો મારે અહીં ધૂન કરવા બેસવું. તો ચાલો બેસો. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. લાંબી જટા વાળા તે તારી ધૂન લાગી. હાથમાં ત્રિશુલ વાળા તે તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી રાજા ઇન્દ્ર હજારો વર્ષથી અગાઉ કરતા હતા કોઈ પણ મારા ઇન્દ્ર સંગે કાંઈ ન થતું કોઈ મારું ઇન્દ્ર સંગ લઈ લેવા માંગે ચાલ આકાશ લોકની અંદર જઈ તપાસ કરું આકાશ લોકની અંદર તો કોઈ દેખાતું નથી અને ચાલ આકાશ લોકની અંદર જઈ તપાસ કરું તો મારું ઇન્દ્ર સંગ બોલાવી રહ્યો પાછા લોકની અંદર પણ કોઈ દેખાતું નથી ચાલ પૃથ્વી લોકની અંદર જઈ તપાસ કરું તો અમારું ઇન્દ્રસન બોલાવી રહ્યો છે પૃથ્વી લોકની અંદર સામે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર દેખાય છે ત્યાં કોઈ કાપ કરીને એવું લાગે આહા સારા માથાનો માનવી ફક્ત સારા 3 દિવસથી તાપ કરી રહ્યો છે પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રસન બોલાવી રહ્યો છે તે શું મારું ઇન્દ્રસન લઈ લેવા માંગે છે નહીં નહીં ચાલ તેના ઘરથી બધે ખુલા પેલો ગામ આટલા ઉતારી શમશેર કેમ અટકાય જીવોના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા કોઈ પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું ત્યાં કાળા માથાનો માનવી ફક્ત સારા 3 દિવસથી તપ કરી રહ્યો છે પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રસન બોલાવી રહ્યો છે શું મારું ઇન્દ્રસન લઈ લેવા માંગે ચાર બીજી તલવારનો ઘા કર અમે ઘા મારવા છતાં મારી શમશેર કેમ અટકાય હવે ચાલ બીજી વાર કરું ચાલ વારવા છતાં મારી શમશેર કેમ અટકાય હજારો વર્ષથી તપ કરતા હતા તોય પણ મારા ઇન્દ્રસંગને કાંઈ ન થતું આ કાળા માથાનો માનવી ફક્ત સારા 3 દિવસથી તપ કરી રહ્યો છે પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે તે શું મારું ઇન્દ્રસન લઈ લેવા માંગે નહીં મારાથી મોટા કોણ કે બ્રહ્માદેવ એમને મને કીધેલું અરે દેવ ઇન્દ્ર જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો અરે આજે ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્માદેવ આવો જો રે આવજો તપો વનની મજાર આવજો તપો વનની મજાર ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્માદેવ આવો જો રે
વનની મોજાર ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મદેવ આવ્યા રે. અરે ઇન્દ્રદેવ તપોવનમાં શું કામ પડ્યા? અરે બ્રહ્માદેવ, તિમોરના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષથી તપ કરતા હતા, તોય પણ મારા ઇન્દ્રસંગને કાંઈ ન થતું. આ કાળા માથાનો માનવી ફક્ત સાડા 3 દિવસથી તપ કરી રહ્યો છે. પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે. જો આપ મને રજા આપતા હો તો તેના 10 થી બધા ઘીલા કર. નહીં નહીં ઇન્દ્રદેવ, જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે એમ મારું બ્રહ્માંડપુરી ડોલી રહ્યું છે. મારાથી મોટા કોણ કે વિષ્ણુદેવ? એમને મને વચન આપ્યું છે, દેવ બ્રહ્મા જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. વિષ્ણુદેવને અત્યારે જ અહીંયા બોલાવો. અરે આજે બ્રહ્મા દેવ બોલાવે દેવ આવજો રે. આવજો તપોવનની મોજાર, આવજો તપોવનની મોજાર. બ્રહ્મા દેવ બોલાવે દેવ આવજો રે. તપોવનમાં પડાઈ અમારા કામ, તપોવનમાં પડાઈ અમારા કામ. બ્રહ્મા દેવ બોલાવે દેવ આવજો રે. અરે આજે બ્રહ્મા દેવ બોલાવે દેવ આવ્યા રે. આવ્યા તપોવનની મોજાર, આવ્યા તપોવનની મોજાર. બ્રહ્મા દેવ બોલાવે દેવ આવ્યા રે. તપોવનમાં સુરે પડ્યા મારા કામ, તપોવનમાં સુરે પડ્યા મારા કામ. બ્રહ્મા દેવ બોલાવે દેવ આવ્યા રે. અરે બ્રહ્માદેવ, અત્યારે બોલાવાનું કારણ? આપણે ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ, અત્યારે બોલાવાનું કારણ? અરે વિષ્ણુદેવ, તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો. તિમોરના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષથી તપ કરતા હતા, તોય પણ મારા ઇન્દ્રસંગને કાંઈ ન થતું. કાળા માથાનો માનવી ફક્ત સાડા 3 દિવસથી તપ કરી રહ્યો છે. પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રસન બોલાવી રહ્યો છે. જો આપ મને રજા આપતા હો તો તેના 10 થી બધા ઘીલા કર. નહીં નહીં ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ પણ મારી વૈકુંઠપુરી ડોલે છે. મારાથી મોટા કોણ કે શંકરદેવ? એને મને કહ્યું હતું કે અરે વિષ્ણુદેવ, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો લાવ શંકરદેવને યાદ કરો. અરે વિષ્ણુદેવ, અત્યારે જ શંકરનો સમય છે, માટે ભોળાનાથને અત્યારે જ અહીંયા બોલાવો. અરે આજે વિષ્ણુદેવ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો
આપને ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવાનું કારણ દેવના દેવ મહાદેવ તિમોના ઋષિ મુનિઓ હજારો વર્ષથી આ તપ કરતા હતા તોય પણ મારા ઇન્દ્ર સંઘને કાંઈ ન થતું ને આ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસથી આ તપ કરી રહ્યો છે પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે જો આપ મને રજા આપતા હો તો તેના ધરતી માથે જુદા કરો. અરે નહીં ઇન્દ્ર, જેમ તમારું ઇન્દ્રસન ડોલી રહી છે એમ મારું કૈલાસપુરી પણ ડોલી રહી છે. માટે એની તમે જરા પણ ચિંતા ના કરો, કારણ કે એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત અજમલ છે. એ તો એનું વાંજિયા એનું ભાંગો મારે ચરણે આવેલ છે. માટે એની તમે જરા પણ ચિંતા ના કરો. દેવોના દુખડા ભાંગો ઘોડા શંકર દેવોના દુખડા ભાંગો રે તમારી જટામાં ગંગાને જમના તમારી જટામાં ગંગાને જમના આયો પવનનો લેરો ઘોડા શંકર આયો પવનનો લેરો રે જટાયુની ઉડી જાય ઘોડા શંકર જટાયુની ઉડી જાય રે અરે દેવતાઓ, તમે તમારા સ્થાન ગ્રહણ કરો, હું તેમને સપના રૂપી દર્શન આપીશ. એવા ઇન્દ્ર જાઉં ઇન્દ્ર ઉડી હે મોજા. ઓ ઇન્દ્ર ઉડી હે મોજા. એવા સપના રે હું પ્રેમ ભોળાનાથ છે હોલી. એવા બ્રહ્મા જવું નહીં બ્રહ્મા ઉડીએ મોજા. ઓ બ્રહ્મા જવું નહીં બ્રહ્મા ઉડીએ મોજા. એવા સપના રે રૂપે ભોળાનાથ માન છે હોલી. એવા વિષ્ણુ જાઓ કहीं વિષ્ણુ ઉડીએ મોજા. ઓ વિષ્ણુ જાઓ કहीं વિષ્ણુ ઉડીએ મોજા. એવા સપના રે રૂપે ભોળાનાથ માન છે હોલી. હરે અજમલ, હું તો અજરા અમર છું, માટે કોઈને ત્યાં પેટપાત્ર જન્મ ધારણ કરતો નથી અને કરીશ પણ નહીં. માટે હે અજમલ, તું દ્વારકા જા. દ્વારકાનો નાથ તારી મનોકામના જરૂર પૂર્ણ કરશે. આ મારા તને આશીર્વાદ છે. એવા થોડા થોડા ફૂલની મોજા. ઓ થોડા ફૂલની મોજા. એવા સપના રે હા પૂરે અજમલ રાય હોલી.
એવા પ્રભુની જ મારી બધી સમજામ લે હોરી. હરે જમાલ કુંડવાઈ પ્રજા. હરે જમાલ કુંડવાઈ પ્રજા. હરે જમાલ કુંડવાઈ પ્રજા. અરે વાહ, ભોળાનાથે મને આકાશવાણીમાં કીધું કે હે અજમલ, તું દ્વારકા જા, અહીંયા તપ કરસ પણ તારી મનોકામના પૂર્ણ નહીં થાય. કારણ કે હું તો અજરા અમર છું, કોઈને ત્યાં પેટ પાત્ર જન્મ ધારણ કરતો નથી અને કરીશ પણ નહીં. માટે ચાલ, હું દ્વારકા જાઉં. હું કેટલા વર્ષથી પૂજા કરું છું, ભોળાનાથે મને દર્શન નો આપ્યા અને અજમલ રાજા ફક્ત 3.5 દિવસ તપ કરું, ભોળાનાથે એને આકાશ બનાવવા વરદાન આપ્યું. આજથી આ પૂજા બંધ, આજથી આ પૂજા બંધ, આજથી આ પૂજા બંધ, આજથી આ પૂજા બંધ, આજથી આ પૂજા બંધ. હાલ. આયા